સમાચારમાં આગળ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર ગુજરાત રાજ્યમાંથી ચૂંટાયેલા 4 રાજ્યસભા સભ્યોની મુદત 21 જૂન 2026ના રોજ પૂર્ણ થવાની છે। આ ખાલી પડનારી બેઠકો માટે હવે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે। ભાજપ દ્વારા જાહેર કરાયેલા રાજ્યસભા ઉમેદવારો રાજુભાઈ શુક્લા, મુકેશ રાઠવા, મનીષસિંહ પરમાર, જીતેન્દ્ર કંજારિયા, જેમની મુદત પૂર્ણ થઈ રહી છે। રામભાઈ હરજીભાઈ મોકરિયા, અમીન નરહારી હીરાભાઈ અને શક્તિસિંહ ગોહલ, રમીલા બેચરાભાઈ બારા। ભાજપે ગુજરાત ઉપરાંત અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મણિપુર, રાજસ્થાન અને ઓડિશાની ખાલી પડેલી રાજ્યસભા બેઠકો માટે પણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। રાજ્યસભાના ઉમેદવારો જાહેર થતા ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે। મહત્વના સમાચાર જણાવી દઈએ, ભાજપે રાજ્યસભાના 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે હિમાંશુ જોશી। હિમાંશુ, હાલના સભ્યોને બદલે નવા ચહેરાઓને તક આપવા પાછળ શું રાજકીય સંદેશ છે, વધુ માહિતી આપશો? જી પ્રેરણા, જરૂરથી ગુજરાતમાં જે 21મી જૂનના રોજ રાજ્યસભાની મુદત પૂર્ણ થઈ રહી છે 4 જે રાજ્યસભાના મેમ્બર છે તેમની, તો ભારતીય જનતા પાર્ટીએ ગત રાત મોડી રાત્રે 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। આ 4 ઉમેદવારો માં નો રિપીટ થિયરી અપનાવવામાં આવી રહી છે। જેવી રીતે વિધાનસભા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં પણ જે રીતે નો રિપીટ થિયરી અપનાવવામાં આવી હતી, તેવી રીતે રાજ્યસભાની અંદર પણ આ વખતે ભાજપે નો રિપીટ થિયરી અપનાવીને 4 નવા ઉમેદવારો જાહેર કર્યા છે। જો રાજ્યસભાની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાંથી રાજ્યસભાની 4 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે। ગુજરાતમાંથી રાજ્યસભાના 4 સભ્યોની મુદત આગામી 21મી જૂનના રોજ પૂર્ણ થઈ રહી છે, જેને પગલે ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે। આ જો 4 સભ્યોની વાત કરવામાં આવે તો રામ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારા, જે પૂર્વ રાજ્યસભાના મેમ્બર હતા, તેમના સ્થાને આ વખતે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંજારિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે। જી પ્રેરણા। શ્રી હિમાંશુ, ઉમેદવારોની પસંદગીમાં કયા સામાજિક અને પ્રાદેશિક સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવ્યા છે? જી, રાજકીય રીતે જો જોવામાં આવે તો ભાજપે આ વખતે સંગઠન અને સામાજિક સમીકરણો ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ 4 ઉમેદવારો વિવિધ વિસ્તારોમાં અને સમાજના પ્રતિનિધિ સાથે જોડાયેલા હોવાનું રાષ્ટ્રીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે છોટાઉદેપુરના યુવા મોરચાના મહામંત્રીને રાજ્યસભાની ટિકિટ આપીને બહુ મોટું ભાજપે દાવ ખેલ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યાં ભાજપ મહિલાઓ અને યુવાઓને વધારે પ્રાધાન્ય આપી રહ્યું છે, તે આ વખતની તેમની જે રાજ્યસભાની સીટ જાહેર કરવામાં આવી છે તેમાંથી પણ સ્પષ્ટ જોઈ શકાય। જી પ્રેરણા। હિમાંશુ, રાજ્યસભાની આ ચૂંટણી ગુજરાતના રાજકીય સમીકરણો પર કેવી અસર કરી શકે છે? જી ચોક્કસથી આ રાજ્યસભાની અંદર માનનીય પ્રધાનમંત્રી દ્વારા રાજ્યસભાની સીટો વધારવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। આ વખતે જો જોવામાં આવે તો ગત વખતે 3 રાજ્યસભાની જે સીટ હતી તે ભાજપ પાસે હતી ને એક શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના એક માત્ર રાજ્યસભાના ઉમેદવાર હતા। પણ આ વખતે જે રીતે વિધાનસભામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે, 182 માંથી 160 સભ્યો ભાજપ પાસે છે, તેથી આ વખતે 4 સીટ ભાજપના ફોડે જશે। આ વખતે કોઈ ચૂંટણી થશે નહીં તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને 4 સીટોમાં, રાજ્યસભાની 4 સીટોમાં ભાજપ પોતાના ઉમેદવારો જે જાહેર કર્યા છે તેમની બિનહરીફ વરણી થાય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। રાજ્યસભાના જો કાર્યક્રમની વાત કરવામાં આવે તો ચૂંટણીનું જે જાહેરનામું છે તે 1 જૂને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। ઉમેદવારી પત્ર ભરવાની જે તારીખ છે તે 8 જૂન સોમવાર છેલ્લી તારીખ છે। 9 તારીખે જે ઉમેદવારો પત્રની ચકાસણી થશે અને ફોર્મ પરત ખેંચવાની જે તારીખ છે તે 11 જૂન છે। અને જો મતદાન જરૂરી બને, જો કોઈ ઉમેદવારી કરે જેવું કોઈ કારણસર દેખાતું નથી તો ઉમેદવારી સામેના કોંગ્રેસ દ્વારા કરવામાં આવે, પણ જો કોઈ ઉમેદવારી થાય તો 18 જૂને સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી ઉમેદવારી મતદાન કરવામાં આવશે અને તે દિવસે સાંજે જ 5 વાગે તેની મતગણતરી થશે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ જે છે તે 20મી જૂન છે। કેમ કે 21મી જૂન સુધીમાં તેમની ટર્મ પૂરી થતા હોવાથી 4 ઉમેદવારોની નિમણૂક કરવી ખૂબ જરૂરી બને છે। જી પ્રેરણા। જી હિમાંશુ, ધન્યવાદ માહિતી બદલ।